નમસ્કાર મિત્રો, જનસાહસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અમરગઢ જીથરી રોડ પર સિંહ દેખાવાની ઘટના ખરેખર ચિંતાજનક અને રોમાંચક છે। ગીરના સાવજ હવે ધીમે ધીમે ભાવનગરના ગ્રામ્ય વિસ્તારો સુધી પોતાનું રહેઠાણ બનાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। તમે જણાવેલી માહિતી મુજબની અત્યારની સ્થિતિ। તાજા સમાચાર। અમરગઢ પાસે સિંહની લટાર। સ્થળ અમરગઢ અને જીથરી ગામની વચ્ચેનો રોડ, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર। સમય રાત્રિના અંદાજે સવારે 8 વાગ્યાની આસપાસ। ઘટના રસ્તા પર અચાનક હાવજ સિંહ આવી ચડતા વાહનચાલકોમાં ફાળ પડી હતી। સિંહને જોવા માટે અને ડરના માર્યા લોકોએ વાહનો થંભાવી દીધા હતા। ટ્રાફિકની સ્થિતિ। સિંહ રસ્તાની વચ્ચે અથવા કાંઠે હોવાને કારણે બંને બાજુ ફૂલ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। લોકો પોતાના મોબાઈલમાં આ દ્રશ્યો કેદ કરી રહ્યા છે, પરંતુ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે। લોકો માટે જરૂરી સૂચનાઓ। વાહનમાંથી નીચે ન ઉતરવું। જો તમે તે રસ્તા પર હો તો મહેરબાની કરીને કુતૂહલવશ કાર કે બાઇક પરથી નીચે ન ઉતરો। લાઇટ અને હોર્નનો ઉપયોગ ટાળો। સિંહને ઉશ્કેરવા માટે ફ્લેશ લાઇટ કે સતત હોર્ન ન વગાડવો, તેનાથી તે હિંસક બની શકે છે। વન વિભાગને જાણ। સ્થાનિકોએ વન વિભાગને જાણ કરવી જોઈએ જેથી તેઓ સિંહને સલામત રીતે જંગલ તરફ વાળી શકે અને ટ્રાફિક હળવો કરી શકે। ભાવનગરના પાલીતાણા અને જેસર પટ્ટીમાં તો સિંહો અવારનવાર દેખાય છે, પરંતુ હવે સિહોરના અમરગઢ સુધી તેમની હાજરી વન વિભાગ માટે પણ તપાસનો વિષય છે। સાવચેત રહો અને સુરક્ષિત રહો। રિપોર્ટર બીનાબેન આહિર।